નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરામાં મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા જાહેરમાં મેડિસિન્સ વેસ્ટ નિકાલ માટે પાલિકાએ દંડ ફટકાર્યો છે. વડોદરામાં મેડિસિન્સ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરનાર સામે પાલિકા એક્શનમાં આવી છે. ઇલોરા પાર્કમાં શીતલ મેડિકલ સ્ટોરના સંચાલકે કચરામાં મેડિસિન્સનો નિકાલ કર્યો હોવાની વોર્ડ નંબર 9ના સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ થઈ હતી, જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. કચરામાંથી દવાઓનો જથ્થો મળી આવતા શીતલ મેડિકલ સ્ટોરના સંચાલકને દંડ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 9ના સેનેટરી ઇન્સ્પેક્ટરે શીતલ મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી 15,000નો દંડ વસૂલ કર્યો છે. પાલિકા દ્વારા દંડ વસૂલાતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન ખાતે ઇલોરા પાર્ક એરિયાની અંદર આવેલ એક મેડિકલ સ્ટોર કે જેના દ્વારા આસપાસમાં મેડિકલ વેસ્ટ છે એ નાખવામાં આવેલી તેની બાતમીના આધારે સ્થળ તપાસ કરવામાં આવેલ છે અમારા ઇન્સ્પેક્ટર જે તે વિસ્તારના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા. અને ત્યારબાદ માલુમ પડતા અમુક મેડિસિન્સ જે છે એ ઓલરેડી પેક્ડ મેડિસિન્સ હતી, જે એમને ત્યાં કોઈ કસ્ટમર્સ છે એ આવી અને એવું કહી ગયા કે ભાઈ અમારે નથી જોતી, આ મેડિસિન્સ છે તમે રાખો. પણ એ બધી જ મેડિસિન છે એ એમને પણ રિલિવન્ટ ના હોય, એમની પાસે પણ ના હોય, જેથી કરીને મેડિકલ સ્ટોરના કોઈ એમના એમ્પ્લોય દ્વારા જે તે જગ્યાએ ડિસ્પોઝ કરવા માટે સૂચના આપતા એમનાથી મિસગાઈડ થવાને કારણે કોઈ અલગ જગ્યાએ મેડિસિન છે ડિસ્પોઝ થઈ અને જાહેરમાં ડિસ્પોઝ થવાનું જે બાતમીના આધારે તેઓને પેનલ્ટી કરવામાં આવેલી છે. 15,000 પેનલ્ટી છે એ જે તે મેડિકલ સ્ટોર છે એમણે પેમેન્ટ પણ કરી આપ્યું છે અને સાથ સહકાર આપ્યો છે. શું છે સર મેડિકલ સ્ટોરનું નામ? શીતલ મેડિકલ સ્ટોર છે અને ત્યાંથી જ એની પાસેથી જ મેડિકલ સ્ટોર છે, એની નજીકની અંદર જ જે મેડિકલ વેસ્ટ છે પ્રાપ્ત થયેલો. એમાં સર જાણવા મુજબ કેવું હતું કે ત્યાં જે છોકરાઓ નાના ભૂલકાઓ બી ત્યાં વેસ્ટ ઉઠાવતા હતા કચરો, તો કદાચ એને કંઈક સોય બોય કે એવું કંઈક વાગ્યું તો સર? ના, આની અંદર જે જોવામાં આવ્યું છે એ પ્રમાણે કોઈ સોય તો નહોતી, પણ જનરલી તો ધ્યાન પર આવેલું છે એ પ્રમાણે મેડિસિન્સ જે હતી અને સોય કે જે કંઈ પણ હતું એ ટોટલી પેક્ડ હતું. અને સારી વસ્તુ છે કે કંઈ પણ વધારે કોઈ ઇન્સિડન્ટ બને બિફોર ધેટ આપણને માહિતી મળી અને પેનલ્ટી પણ થઈ અને જે તે વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી અને સોલ્યુશન પણ લાવેલા છે. કેમેરામેન નવનીત ત્રણે સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.